બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના વાગી ગયા છે 8:30 અને 8:30 વાગતાની સાથે શરૂ થવા જઈ રહ્યો છે આજનો આપણો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી દો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો અને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરજો. નાનું એવું પ્યારું કમેન્ટ પણ લખી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. શું ભાઈ, સુવાની મજા લઈ રહ્યા છે એઝ યુઝ્યુઅલ. રનિંગ વેકેશન, મોજ ટાઈમ. પણ ગઈકાલે રાતના મને કહેતો કે તમે ઉઠો એટલે સાથે મને ઉઠાડી દેજો. મારે વહેલા ઉઠીને રમવા જતું રહ્યું, પણ વહેલા ઉઠીને એની સાથે રમવા કોણ આવે, એટલા માટે ઉઠાડ્યો નથી એને. ચાલો, બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. મેડમે બનાવી દીધું છે બ્રેકફાસ્ટ. મેડમજી જય સિયારામ. જય હરી. ચાલો, તો બધાને સીતારામ કીધા છે તો કમેન્ટમાં ઝડપથી સીતારામ લખી દો. અને બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા કરી રહ્યા છે પૂજા. તો ચાલો બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી મળું તમને પાછું જલ્દીથી. લઈ લીધું છે, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું તમને પાછું બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ઘરે વાગી ગયા છે બપોરના 1 અને યંશુભાઈ બેસી ગયા છે જમવા. રમવા ગયો હતો રમવા. હા, તારું મોઢું કહે છે સમજો ના. ક્યારે પતશે? 2 વાગે. હમણાં બેઠો તો 2 વાગે વધશે. હા, ટીવી ચાલુ હોય એટલે તારું એમ જ હોય. તો ચાલો, આપણું પણ લંચ રેડી થઈ ગયું છે તો લંચ કરી લઈએ, પછી મળું તમને પાછો જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચક લંચ લઈ લીધું છે. હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. હજુ યંશુભાઈનું ભોજન ચાલી રહ્યું છે. ટીવી ચાલુ હોય ને એટલે બહુ સ્લો હોય એનું. લગભગ 5 મિનિટ ટીવી જોવે અને 10 મિનિટે બટકું લે. આવું કંઈક હોય છે ભાઈનું. હમણાં વેકેશન છે એટલે ચાલે. બાકી તો ટીવી હાથમાં ના આવે ને ફોન બી હાથમાં ના આવે એટલે ફટાફટ ખવાઈ જાય છે. તો ચાલો, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મળું છું તમને પાછો ફરીથી બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. છીએ ઘરે વાગી ગયા છે સાંજના 8 અને હજુ રસોઈ બાકી છે. જો હજુ તો તૈયારી થઈ રહી છે. શું વીણવા હમણાં? શું વીણવા હમણાં? ગજરો? શેનો? ભાજીનો ગજરો? અચ્છા, પાંદડા ખાતા જવાના એમ? જોયું ને, ગજરાની જગ્યાએ ભાજી પકડાવે છે મેડમ. સોરી. બરાબર છે. એનો ગધેડો બની નાખાય. તો ચાલો, હવે જેવું ડિનર ફટાફટ બની જાય ને તો ખાઈ લઈએ. આજે બહુ ભૂખ લાગી છે, પેટ ખાલી થઈ ગયું છે. ચાલો મળું તમને ડિનર લઈને. વિડીયોમાં જોડાયેલા રહેજો. ફાઇનલી ડીશમાં ભાખરી આવી ગઈ છે જુઓ, અને સાથે વડાપાઉંની મજા છે હો ભાઈ. અને યંશુભાઈને બનાવવાનું છે. શું બનાવવાનું છે? હે? ફ્રેન્કી. યંશુભાઈ રોટલીની ફ્રેન્કી બનાવી રહ્યા છે. તો ચાલો હવે થોડુંક આરોગી લઈએ, પછી મળીએ પાછા તમને જલ્દીથી. આપણે લઈ લીધું છે. અને મેડમ શું કરી રહ્યા છો? મલાઈ બલાઈ સાથે આવતીકાલે મક્ખન બનાને કા? અચ્છા, ચલો. યંશુભાઈનું ભોજન હજુ ચાલુ છે. જો ફ્રેન્કી વીખી છે પાછી ઉંદરડાની જેમ કોતરીને. શું વિખાવા લાગી હતી? ખાઈ જવાનું હોય ફટાફટ. તો ચાલો, જો કામ આપ્યું ને એટલે શેઠને જો તરત તકલીફ થઈ.
તો ઓલા પૈસા પાછા આપી દેજો, જવું ન હોય ને તો. છે ને વેકેશન છે પણ કામ આપો એટલે કામ ના થાય. પૈસા જોતા હોય તો પૈસા જોઈએ. શું કીધું? એ તો પૂછ્યું તું તને, કીધું નહોતું? એમ ઘરના કામ તો કરવાના જ હોય ને ભાઈ. બરાબર છે ને, ઘરના કામ તો બધા કરવાના જ હોય ને. ઘરના તમે કામ અત્યારે નથી કરતા, તમે પછી તો મોટા થઈને શું કરવાના તમે કામ? હે? ચાલો ફટાફટ ખાઈ લો પછી હોઈ જઈએ. તો શું કરવાનું? ક્યાં જવાનું? રમવા? ક્યાં? તો નીચે રોડ જ છે, રોડે જ જાઓ છો રમવા? સારું ચાલો ફટાફટ ખાઈ લો પેલા, બરાબર, પછી જાઓ રમવા. ભાઈ પાસે ટોટલ 12 રૂપિયા હતા, જેમાંથી કેટલા વધ્યા છે અંશુભાઈ? કેટલા? 2 રૂપિયા. તો બીજા 10 રૂપિયા ક્યાં ગયા? હે? ચોરી થઈ ગયા? હે અંશુભાઈ? ગંદુ છે ત્યાં. પણ તને મેં શું કીધું? તો કામ બતાવી દે એટલે તને મળી જશે, તારા ધ્યાનમાં આવી જશે. એમ 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 તને નહીં મળે બકા, સમજો? શું થયું? 10 રૂપિયા ચોરી થઈ ગયા? હે અંશુભાઈ? અંશુભાઈને 10 રૂપિયા છે ને ચોરી થઈ ગયા, 2 રૂપિયા વધ્યા. FIR પોલીસ સ્ટેશનમાં FIR કરવી પડશે, હે ને જનશુ? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ દેવી છે, હે જનશુભાઈ? कितना भी ढूंढ लो ऐसे तो नहीं मिलेगा. જનશુભાઈના 10 રૂપિયા ચોરી થઈ ગયા. ભાઈને એક કામ આપ્યું છે, કામ થઈ જશે ને અંશુભાઈ, તો જ તમારા ધ્યાનમાં આવશે, બરાબર ને મેડમ? નીતર નહીં ધ્યાનમાં આવે ને, નકર ધ્યાનમાં નહીં આવે. કામ થઈ જશે ને એટલે આવી જાય તારા ધ્યાનમાં, સમજે? કેમ થયું? મળ્યા કે ના મળ્યા? હે અંશુભાઈ? ના મળ્યા, ચોરી થઈ ગયા? જનશુભાઈ નીકળ્યા છે હવે 10 રૂપિયા ગોતવા માટે. હા જનશુભાઈ? ખાઈ લીધું હોય તો પાણી પીને છાશ પીને જરા ફટાફટ કામ પતાવી દે ને એટલે મળી જાય. હે જનશુભાઈ? તને કહું, ફટાફટ કામ પતાવી દે એટલે મળી જશે, બાકી એમ ઓછવાથી નહીં મળે. મારી પાસે નથી, મારી પાસે છે જ નહીં. મેં તો તને આપ્યા, તો મારી પાસે થોડા હોય. હું શું, મેં તો તને આપ્યા બરાબર, તો હું શું કામ લઉં તારા પૈસા? હે પણ તારું આટલું ધ્યાન બોલ, તારી પાસે પીડા તારા નજીકમાં છતાં તને ધ્યાન ન રહ્યું કે કોણ ભટકાવી ગયું. હું ત્યાં સુધી જ આવ્યો હતો, હું તારી પાસે તો આવ્યો જ નથી, યાદ કર. હે ને? પણ જે કામ આપ્યું છે તને, કામ પતાવી દે એટલે તને મળી જશે ફટાફટ. ચાલ, જો ખવાઈ ગયું છે, છાશ પીને પાણી પીવાનું છે અને હાથ મોઢું ધોવાનું છે, બીજું ક્યાં કઈ કરવાનું છે. જનશુભાઈને 10 રૂપિયા ચોરી થઈ ગયા. જનશુભાઈ બધે જો શોધખોળ ચાલુ છે. મેડમ તરફથી ધમકી મળી ગઈ છે, કાંઈ પણ નીચે પડ્યું, અવાજ આવ્યો એટલે 10 રૂપિયા પૂછ થઈ જશે. ઓ ત્યાં નહીં મળે, ત્યાં નહીં મળેલા. ઇઝી ને સરળ રસ્તો તને કીધો છે ને, જો ડબલા ડુબલીને બધું
વીખવા ચડ્યો છે. ન્યા ન હોય એ ભાઈ, એમાં ક્યાંય ન હોય, એમાં ન હોય લા. છે ને મારું હું આઈડ્યો જ નથી, પણ મેં લીધા જ નથી. આપણે લીધા જ નથી ભાઈ. અત્યારે તો તારું કામ પતી ગયું ફટાફટ. હજી મોડું થશે, એની કરતા શ્વાસ પીને ફટાફટ પાણી પી, ફટાફટ કામ બતાય. કામ નહીં કરશે તો નહીં મળશે ભાઈ. ઘરના કામ તો કરવા જ પડે, બરાબર છે ને? ઘરના કામ તો છોકરા છે, અત્યારે વેકેશન છે, રજાનો માહોલ છે, તો એટલે થોડા ઘણા નાના ગુના કામ તો કરવા પડે કે નહીં? ચાલો, તો હવે શોધખોળ ચાલુ છે. કેટલી ટાઈમ ચાલે છે જોઈએ છે આપણે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો. તો મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. અને વિડીયો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને સાથે શેર કરીને એમની પાસે પણ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરાવી દો. તો મળીએ છીએ આવતીકાલે. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.